સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। આગામી 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થવાની શક્યતા છે, જે કારણે પાક પર માઠી અસર થઈ શકે છે। આજથી 13મી ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યા છે। આજથી વરસાદનું જોર ઘટશે। ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ નબળી પડતા ભારે વરસાદની શક્યતા નહિવત છે। રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ગુલાબી ઠંડીની શરૂઆત થશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટશે। સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે। બહિયલ તોફાન કાંડ બાદ બુલડોઝર એક્શન। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નવરાત્રી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને 4 દુકાનોમાં આગ ચંડીના હિંસક તોફાન પછી વહીવટ પોલીસ એક્શનમાં આવ્યું છે। 9 ઓક્ટોબરે વહેલી સવારથી મુખ્ય માર્ગો પરના 190 ગેરકાયદેસર દબાણો તોડવાની કાર્યવાહી શરૂ થઈ છે। તોફાનીઓને 2 દિવસના અલ્ટિમેટમ પછી બુલડોઝર એક્શન શરૂ થયું। ભાવનગરમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું। ભાવનગરના ભગાતરા વિસ્તારમાં એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું ગુપ્ત કારખાનું પકડી પાડ્યું છે। દરોડામાં અધિકારીઓએ સ્થળ પરથી આશરે 210 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, બજાર કિંમત 1.37 લાખના 14 ડબ્બા સીઝ કર્યા છે। આ ઘીના સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે। રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડા કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સરકારી અનાજ ઝડપાયું। ભિલોડા અસાલ જીઆઈડીસીમાં શારાફ એગ્રો કંપનીના ગોડાઉનમાંથી ટેમ્પાથી મોકલાયેલા હન્નુ ઘઉંના કટ્ટા ઝડપાયા, જેમાં પંજાબ સરકારી ઘઉંનું લેબલ અને એસઓજી ભિલોડા પુરવઠા વિભાગની માર્કિંગ હતી। હિંમતનગરના દલાલ લાલભાઈએ મોકલ્યા હોવાનું સામે આવ્યું। ગરીબો માટેના અનાજના દુરુપયોગ પર પોલીસ પુરવઠા વિભાગે તપાસ ઝડપી। લાભાર્થીઓને મળ્યું કે નહીં તે તપાસાશે। દલાલની ધરપકડ પછી વધુ ખુલાસા થશે। ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી। ગુજરાતના દરિયાકાંઠે શક્તિ વાવાઝોડાની અસર ઓછી થવા છતાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। સોમવારે અમદાવાદ, કચ્છ અને અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। આગામી 2 દિવસ ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ત્યારબાદ 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। શક્તિ વાવાઝોડાનો ખતરો ટળ્યો। અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડાની શક્તિ હવે નબળી પડી હોવાના સમાચાર છે। ગુજરાત માથે તેનો ખતરો ટળી ગયો છે। બપોર બાદ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા મધ દરિયે જ સમી જશે। આથી ગુજરાતના દરિયા કિનારાઓને કોઈ ભારે નુકસાન પહોંચશે નહીં। ખાસ કે દરિયામાં અસર હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને કારણે અનેક દરિયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર। સોના અને ચાંદીના ભાવને લઈને પેસ 360ના સહસ્થાપક અને મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર અમિત ગોયલે એક મોટી ચેતવણી જારી કરી છે। તેમનું કહેવું છે કે આ ભાવ વધારો એક વિશાળ રિફ્લેશનરી બબલ જેવો છે અને આગામી મહિનાઓમાં તેમના ભાવમાં 30 થી 50% તીવ્ર ઘટાડો થઈ શકે છે। તેમના મતે રોકાણકારોએ હવે સાવધ રહેવું જોઈએ, કારણ કે આ તેજી તેના અંતિમ તબક્કામાં છે। વરસાદી આગાહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો। રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, તો અનેક જિલ્લાઓમાં તો સતત 5 દિવસથી વરસાદ શરૂ છે। આણંદ શહેરમાં અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ગીર સોમનાથના કોડીનાર પંથકમાં પડેલા વરસાદથી ફાફણી ગામના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે। શરદ પૂર્ણિમાના દિવસે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો હતો। છોટા ઉદેપુર જિલ્લામાં મધરાતથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ચોટીલા, અમરેલી, બનાસકાંઠા અને કચ્છમાં પણ વરસાદ નોંધાયો છે। ભિલોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યરાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો।
4 રેલવે રૂટની જાહેરાત થતા ગુજરાતને લાભ. આજે મંત્રીમંડળની બેઠકમાં દિવાળી અને છઠ મહાપર્વ માટે 12,000 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ સાથે 4 રેલ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ રૂટ ગોંડિયા ડોંગરગઢ, ભુસાવલ વર્ધા, બરોડા રતલામ અને હાવડા મુંબઈ કોરિડોર છે. 600 કિમીથી વધુ લંબાઈના આ પ્રોજેક્ટ્સમાં 18,000 કરોડનું રોકાણ કરાશે. આનાથી CO ઉત્સર્જનમાં અને ડીઝલના વપરાશમાં ઘટાડો થશે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે. ઉત્તરાખંડમાં મદ્રેસા બોર્ડ નાબૂદ. ઉત્તરાખંડના રાજ્યપાલે મદ્રેસા બોર્ડ નાબૂદ કરીને લઘુમતી શિક્ષણ બિલને મંજૂરી આપી છે. બધી મદ્રેસાઓ ઉત્તરાખંડ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ સાથે જોડાયેલી હશે અને લઘુમતી શિક્ષણ સત્તામંડળ તરફથી માન્યતા પ્રાપ્ત કરશે. જુલાઈ 2026 થી બધી લઘુમતી શાળાઓ NEP-NCF નું પાલન કરશે. ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય છે જેણે મદ્રેસા બોર્ડ નાબૂદ કર્યું છે અને લઘુમતી સંસ્થાઓને મુખ્ય પ્રવાહની શિક્ષણ પ્રણાલીમાં એકીકૃત કરી છે. પર જોખમ નહીં. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતને હવે કોઈ જોખમ નથી. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડી છે અને આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે. જો કે આ અસરથી આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ રહેશે. દ્વારકાથી 940 કિલોમીટર દૂર સક્રિય આ સાયક્લોન આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. રાજ્ય માટે આગામી 24 કલાક ભારે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બંદરો પર LS3 સિગ્નલ અને દક્ષિણ દરિયાકાંઠે DC1 સિગ્નલ લાગુ છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં બનેલ સિરપમાં ખતરનાક ઝેર. MP ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની તપાસમાં ગુજરાતમાં બનેલી લાઈફ અને રેસ્પિફ્રેસ TR કફ સિરપમાં ખતરનાક ડાયથિલિન ગ્લાયકોલની વધુ માત્રા મળી છે. થોડા સમયમાં જ 19 બાળકોના મૃત્યુનો કેસ સામે આવ્યા બાદ આ બંને સિરપ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સરકારે આ મામલે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને દોષિતોની જવાબદેહી નક્કી કરવા તપાસ તેજ કરી છે. ક્યારથી શરૂ થશે દિવાળી વેકેશન? ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી વેકેશનને લઈ સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો હતો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે. ઉલ્લેખનીય છે કે ઘણા લોકો વેકેશન માણવા મામાના ઘરે જતા હોય છે તો ઘણા લોકો ફરવા જતા હોય છે. 2-1 દિવસનું વેકેશન માણવાનો તમારો શું પ્લાન છે? વાવાઝોડાની અસરથી અનેક સ્થળે વરસાદ. મેઘરાજાની વિદાય પહેલા અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે. ખાસ કે હવામાન અનુસાર વાવાઝોડાની અસર ગુજરાત પર ભારે થશે નહીં, પણ ગઈકાલે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખાસ કે આજે વાવાઝોડું ધીમું પડશે. દહેગામમાં 1.70 ઇંચ, જોડિયામાં 1.18 ઇંચ, ગાંધીનગર, ચૂડા, મેઘરજ, અમદાવાદ અને બોટાદ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. અંબાલાલ પટેલની શકિત વાવાઝોડાને લઈ મોટી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી 8 ઓક્ટોબર સુધી 3 દિવસ વરસાદની આગાહી છે. શક્તિ વાવાઝોડું ઓમાથી ગુજરાત તરફ આવી શકે છે, પરંતુ અસર ઓછી રહેશે. સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની